મિત્રો એના પછી આપણે ક્રોસ ગુણાકાર છે એ ભણવું છે. ક્રોસ ગુણાકારની વ્યાખ્યા કરીશું અને એના ગુણધર્મો છે જોશું, જે રીતે આપણે અદિશ ગુણાકાર ભણ્યા હતા એવી જ રીતે. તો પહેલાં એની વ્યાખ્યા આપણે કરી નાખી ક્રોસ ગુણાકારની. સદિશ એ અને સદિશ બીના સદિશ ગુણાકારને નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય. સદિશ એ ક્રોસ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ જે ડોટ ગુણાકાર હતો એ મુજબ. એમાં શું હતું? સદિશ એનું મૂલ્ય એનો ગુણ્યા સદિશ બીનું મૂલ્ય, પહેલા સદિશનું મૂલ્ય બીજા સદિશનું મૂલ્ય ઇન્ટુ કોસ થીટા હતું. તો અહીંયા શું આવશે? સાઇન થીટા આવશે. સદિશ એનું મૂલ્ય સદિશ બીનું મૂલ્ય ઇન્ટુ સાઇન થીટા. હવે આ જે છે એમાં કંઈ સદિશ આવતો નથી. આપણને ખ્યાલ છે કે સદિશ ગુણાકાર છે એનું પરિણામ સદિશ આવવું જોઈએ, તો આમાં કંઈ સદિશ આવતો નથી. ઓકે, તો એટલા માટે અહીંયા એક વધારાનું પદ આવે છે એન કેપ, જે સદિશ દર્શાવે છે. તો એ ક્રોસ બીનું મૂલ્ય પરિણામ છે એ સદિશ છે. એન કેપ શું છે? એકમ સદિશ છે. ખ્યાલ આવે છે? હવે કોનો એકમ સદિશ છે આગળ આપણે જોઈએ. એમને તમે બધા પદની ઓળખ કરવી આપણે. જ્યાં એ એટલે શું? તો કે સદિશ એનું મૂલ્ય, બી બરાબર તો કે સદિશ બીનું મૂલ્ય છે, થીટા તો કે સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો, અને એન કેપ જે છે એ છે એ ક્રોસ બીની દિશામાંનો એકમ સદિશ. ઓકે, એન કેપ છે એ જ આપણને એ ક્રોસ બીની દિશા આપશે. તો એ ક્રોસ બીની દિશામાંનો એકમ સદિશ એન કેપ બરાબર આઈ કેપ હોઈ શકે છે, જે કેપ હોઈ શકે, ઝેડ કેપ હોય, ગમે એ હોઈ શકે છે. ઓકે, બીજી કોઈ રેન્ડમ કિંમત પણ હોઈ શકે. એટલે હંમેશા શું દર્શાવે છે? એન કેપ છે એ કોની દિશા દર્શાવે છે? એ ક્રોસ બીની. ખ્યાલ આવે છે? તો એ ક્રોસ બીનો જે દિશા છે એ એન કેપની દિશામાં મળશે આપણને. ખ્યાલ આવ્યો? ચલો, હવે એન કેપ ગોતવો કઈ રીતે? તો એન કેપ ગોતવા માટે એક જમણા હાથના સ્ક્રૂનો નિયમ છે, જે ખૂબ જ અગત્યનો છે. સદિશ ગુણાકાર છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 12મા ધોરણમાં પણ દિશા તમારે ગમે ત્યારે દિશા ગોતવાની જરૂર પડી શકે. તો ક્રોસ ગુણાકાર છે ખાસ વ્યવસ્થિત સમજજો. એની દિશા એટલે કે જમણા હાથનો સ્ક્રૂનો નિયમ છે એ ખાસ સમજવાનો છે. એના મદદથી તમે દિશા છે ગોતી શકશો. આગળ 12મા ધોરણમાં એક પાઠ છે ચુંબકીય ક્ષેત્રવાળો, તેમાં તમારે દિશા છે ગોતવાનું આવશે. તો ત્યાં આપણે ફરી વખત આનો યુઝ કરશું. તો અત્યારે જે ક્રોસ ગુણાકારની દિશા ગોતવા માટેનો જે નિયમ છે એને આપણે ભણશું. જમણા હાથના સ્ક્રૂનો નિયમ. પહેલાં ત્યાં લખી નાખ્યું છે ક્રોસ ગુણાકારની દિશા અથવા સદિશ ગુણાકારની દિશા. જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી, સ્ક્રૂના નિયમની મદદથી મેળવી શકાય છે. તો ખૂબ જ વ્યવસ્થિત સમજો. આ સ્ક્રૂનો નિયમ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 12મા ધોરણમાં આની ખૂબ જ જરૂર પડશે આપણને. તો પહેલાં નિયમ આપણે જોઈએ. જમણા હાથના સ્ક્રૂનો નિયમ. પહેલાં એનું વિધાન લખ્યું છે. ધારો કે એ ક્રોસ બીની દિશા આપણે ગોતવી છે. તો પહેલું શું કરવું છે? જે બે સદિશો છે એનાથી બનતા સમતલને લંબ ગોઠવવાનો. તો ધારો કે આપણે સદિશ એ અને બી લઈ લેવી. આ છે સદિશ બી
આ સદિશ એ અને બંને વચ્ચેનો ખૂણો થીટા. તો બંને સદિશોથી બનતા બંને સદિશો વચ્ચેનો જે ગુણાકાર છે આપણે ગોતવો છે, એનો સદિશ ગુણાકાર ગોતો, એની દિશા કઈ બાજુ હશે? A ક્રોસ B ની, અને પછી B ક્રોસ A પણ આપણે જોશે. તો પહેલું સ્ટેપ શું કરવાનું છે? બનતા આ બંને સદિશોને સમાવતું એક સમતલ બનાવવાનું છે. એક સમતલ આપણે દોર્યું, ધારો કે આ સમતલ. તો આ જે વ્હાઇટ કલરનું જે સમતલ બનાવ્યું, ઓકે, એની અંદર આ બંને સદિશો છે આવી જાય છે. પછી શું કરવાનું? આ જે સદિશ સમતલ બન્યું એને લંબ ગોઠવવાનો, જમણા હાથનો સ્ક્રૂ જે છે એને લંબ ગોઠવવાનો. સ્ક્રૂ તમે જોયો હશે, આ રીતે સ્ક્રૂ, એમાં આ રીતે આંટા પાડેલા હશે, થ્રેડ હશે. સ્ક્રૂ છે એને લંબ ગોઠવવાનો છે. પહેલું સ્ટેપ શું છે? જે બે સદિશોનો તમારે સદિશ ગુણાકાર ગોતવો છે, સદિશોથી બનતા સમતલ લંબ કોને ગોઠવવાનો? સ્ક્રૂને ગોઠવવાનો છે. તો એ પહેલા લખી નાખો છે, જમણા હાથના સ્ક્રૂને બંને સદિશોથી બનતા સમતલને લંબ ગોઠવી હવે શું કરવાનું? સ્ક્રૂને ઘુમાવવાનો છે એક સદિશથી બીજા સદિશ તરફ. બનતા સમતલને લંબ ગોઠવી સ્ક્રૂને અને કઈ હાથની મદદથી? જમણા હાથની મદદથી. સ્ક્રૂને જમણા હાથની મદદથી પ્રથમ સદિશથી બીજા સદિશ તરફ નાના ખૂણા મારફતે ઘુમાવતા સ્ક્રૂ જે દિશામાં ખસે તે દિશામાં આપેલ બે સદિશોનો સદિશ ગુણાકાર હોય. એટલે કે એન કેપ. ઓકે, ગુણાકાર હોય. ઓકે, એન કેપની દિશા આ નક્કી કરશે જમણા હાથના સ્ક્રૂમાં. ફરી વાર શું મેં લખાયું? પહેલું સ્ટેપ શું કરવાનું છે? બે સદિશો છે એનાથી બનતા સમતલને લંબ આ સ્ક્રૂને મૂકવાનો છે. બરાબર, લંબ આ રીતે મૂકી દીધો. હવે શું કરવાનું? સ્ક્રૂને જમણા હાથમાં પકડવાનો છે અને એને ઘુમાવવાનો છે. ક્યાંથી ક્યાં ઘુમાવવાનો છે? તો કે પ્રથમ સદિશથી બીજા સદિશ તરફ. તો અહીંયા ધ્યાન આપજો, એક એક્ઝામ્પલ લઈએ આપણે. ધારો કે A ક્રોસ B ની દિશા ગોતી. A ક્રોસ B. ઓકે, આ જે આકૃતિ છે એમાં બે સદિશો છે A ક્રોસ B. તો A ક્રોસ B ની દિશા મારે ગોતવી છે, કઈ બાજુ હશે? તો શું કરવાનું? આ તમારો પ્રથમ સદિશ થશે, આને કહે છે પ્રથમ, અને આ થઈ ગયો બીજો સદિશ. તો ક્યાંથી ક્યાં ઘુમાવવાનો છે? પ્રથમથી બીજો. તો જો અહીંયા પ્રથમ કોણ છે? A. તો અહીંયા A ને ગોતી નાખો, A. અને બીજો કોણ છે? B. તો આપણો જે સ્ક્રૂ ઘુમાવવાનો છે ક્યાંથી ક્યાં ઘુમાવવાનો છે? A થી B ઘુમાવવાનો છે. ઓકે, A થી B. તો A થી B છે તમે બે રીતે જઈ શકો છો. ઓકે, એક અહીંથી સીધા પણ જઈ શકો છો, આ એંગલ થીટા મારફતે, અને આ એંગલ મારફતે પણ જઈ શકો છો. ખ્યાલ આવ્યો? તો અહીંયા તમને કીધું છે કયા ખૂણા મારફતે જવાનું છે? નાના. તો આમ બેમાંથી નાનો ખૂણો કયો છે? થીટા. તો આપણે આ દિશામાં ઘુમાવવાનો. સ્ક્રૂ છે એને આ રીતે, ઓકે, આ દિશામાં, સમઘડી દિશા. તો સ્ક્રૂને આપણે આ રીતે ઘુમાવવાનો. તો સ્ક્રૂ આ રીતે ઘુમાવતા, અને કઈ રીતે? જમણા હાથની મદદથી. આ રીતે તમે ઘુમાવશો તો સ્ક્રૂ જે દિશામાં ખસે. હવે તમને ખ્યાલ હોવો જોઈએ સ્ક્રૂ છે એની મોશન. આ રીતે તમે ઘુમાવો સમઘડી દિશામાં. જ્યારે પણ સ્ક્રૂને તમે સમઘડી દિશામાં ઘુમાવશો, સ્ક્રૂ શું થશે? ટાઈટ થશે, ફિટ થશે, એટલે કે અંદર જાય.
અને આ રીતે વિષમઘડી દિશામાં ઘુમાવો એને ત્યારે સ્ક્રૂ શું થશે? ખુલશે. બરાબર. તો અહીંયા આપણે સમઘડી દિશામાં છે, સ્ક્રૂ ટાઈટ થશે. ટાઈટ એટલે શું થશે? અંદર. તો આ જે સ્ક્રૂ છે એ ઉપરની તરફ ખસશે, આ રીતે ઉપર જશે. એટલા માટે જે આ જે ઉપરની દિશામાં ખસ્યો એ જ દિશા આપણને શું આપશે? A ક્રોસ B. એન કેપ છે આ બાજુ આવશે. ખ્યાલ આવ્યો? અને એન કેપ છે કોની દિશા આપશે? A ક્રોસ B. એન કેપ લખો અથવા A ક્રોસ B લખો. તો આ રીતે આપણને A ક્રોસ B ની દિશા મળશે. ખ્યાલ આવ્યો? સમજાણું? પહેલું સ્ટેપ શું કરો? સ્ક્રૂને A અને B થી બનતા સમતલે લંબ ગોઠવો. પછી સ્ક્રૂને ફેરવો. કોને? કઈ હાથની મદદથી? જમણા હાથની મદદથી. તો જ ફિલિંગ આવશે. જમણા હાથની મદદથી પહેલા સદિશથી બીજા સદિશ તરફ ઘુમાવો. સ્ક્રૂ જે દિશામાં આગળ વધે, જે દિશામાં ખસે એ દિશા આપણને ક્રોસ ગુણાકાર આપશે. ધારો કે અહીંયા આપણને ક્યાંથી ક્યાં ઘુમાયું? A થી B. તો સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ આપણને શું આપશે? A ક્રોસ B ની દિશા આપશે. ખ્યાલ આવ્યો? ચલો, એવી જ રીતે ધારો કે આપણે B ક્રોસ A ગોતવાનું કીધું. શું કીધું? B ક્રોસ A. તો સ્ક્રૂને ક્યાંથી ક્યાં ઘુમાવે? B થી A. સ્ક્રૂને B થી A ઘુમાવવાનું. ઓકે. તો B થી એટલે કઈ દિશા થઈ? વિષમઘડી દિશામાં થશે. વિષમઘડી આ રીતે. તો સ્ક્રૂ શું થશે? ખુલશે. તો સ્ક્રૂ નીચે જશે. સ્ક્રૂ કઈ બાજુ જશે? નીચે. તો આપણો જે ક્રોસ ગુણાકાર છે, ઓકે, એ નીચે મળશે આપણને આ રીતે. તો આ જે દિશા છે એ કોની દિશા થઈ? B ક્રોસ A ની. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ પર તમે જોઈ શકશો A ક્રોસ B અને B ક્રોસ A બંને કેવા છે? પરસ્પર વિરુદ્ધ. બરાબર? બંને દિશા કેવી થઈ? પરસ્પર વિરુદ્ધ. એક ઉપર છે, એક નીચે. અને આના મૂલ્ય આપણે ચેક કરવી. ધારો કે A ક્રોસ B નું મૂલ્ય લખવું છે, તો આમાંથી હું મૂલ્ય લખું છું. A ક્રોસ B નું માનાંકમાં A ક્રોસ B. A નું મૂલ્ય તો A જ આવશે. B નું મૂલ્ય B. સાઇન થીટાનું મૂલ્ય સાઇન. એન કેપ. એન કેપ એટલે શું? એકમ સદિશ. એકમ સદિશનું મૂલ્ય શું થાય? 1. તો A ક્રોસ B નું મૂલ્ય આપણને કેટલું મળશે? AB સાઇન થીટા. ચલો, B ક્રોસ A નું મૂલ્ય ચેક કરવું હોય, B ક્રોસ A, તો સદિશ B ઇન્ટુ B નું મૂલ્ય, A નું મૂલ્ય ઇન્ટુ સાઇન થીટા. ઓકે. તો B એ સાઇન થીટા એટલે કે AB સાઇન થીટા. તો શું કહેવા માંગો છો? સદિશ A ક્રોસ B અને B ક્રોસ A બંનેના મૂલ્ય કેવા છે? સમાન. AB સાઇન થીટા, AB સાઇન. પણ અહીંયા આકૃતિ પરથી જોશો એની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ. તો A ક્રોસ B અને B ક્રોસ વચ્ચેનો સંબંધ શું થયો? તો A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ, બંનેના મૂલ્ય કેવા છે? સમાન છે, પણ દિશા કેવી? પરસ્પર વિરુદ્ધ. તો આગળ શું આવશે? માઇનસ B ક્રોસ A. આ બંને વચ્ચેનો સંબંધ છે. ઇક્વલ ટુ ની નિશાની શું કરશે? બંનેના મૂલ્ય સમાન દર્શાવશે. માઇનસ શું દર્શાવે? બેની દિશા દર્શાવે. તો A ક્રોસ B અને B ક્રોસ A જે છે બંને સદિશોના મૂલ્ય સમાન છે, પણ દિશા પરસ્પર વિરુદ્ધ છે. તો બંને સદિશો સમાન ન કહી શકાય. A ક્રોસ B ઇઝ નોટ ઇક્વલ ટુ B ક્રોસ A. એટલે કે આમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. ક્રોસ ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન નથી થતું. A ક્રોસ B ગોતો અને B ક્રોસ A ગોતો, બે સમાન નથી. બેના મૂલ્ય સમાન આવશે. એમ કે મૂલ્ય બેના ઇક્વલ છે, પણ દિશા કેવી થશે? પરસ્પર વિરુદ્ધ. તો આ થઈ ગયો જમણા હાથનો સ્ક્રૂનો નિયમ. ફરીવાર કઈ રીતે ગોતશું? સ્ક્રૂને જમણા હાથના સ્ક્રૂને સમતલ, બંને સદિશોથી બનતા સમતલ લંબ ગોઠવો અને પછી સ્ક્રૂને જમણા હાથની મદદથી ફેરવો નાના ખૂણા મારફતે. ઓકે. તો સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ દિશા આપણને સદિશ ગુણાકારની દિશા મળશે. ચલો, એવી રીતે એક બીજું એક્ઝામ્પલ લેવી. ધારો કે આમાં આપણે ગોતવું છે સદિશ A આ બાજુ લેવી, સદિશ B આ રીતે. તો આપણો જે જમણા હાથનો સ્ક્રૂ છે આ બનશે. આને વિચારો સ્ક્રૂ બંને સદિશોથી બનતા સમતલ, એટલે આ શું થઈ ગયું? બોર્ડ. તો બોર્ડને શું કરશું? લંબ ગોઠવવાનું. આ રીતે લંબ ગોઠવશું. હવે ક્યાંથી કે આપણે ફેરવ. ધારો કે B ક્રોસ A ગોતવું છે, તો B ક્રોસ A એટલે આ દિશા થશે. B ક્રોસ A કઈ દિશા થઈ? સમઘડી. તો આ રીતે હું સ્ક્રૂને ફેરવું. આ રીતે ઓકે, ફીલ કરો. આ રીતે ફેર તો શું થશે? સ્ક્રૂ ટાઈટ થશે. સમઘડીમાં ફેરવો, સ્ક્રૂ ટાઈટ થાય એટલે બોર્ડની શું જશે? અંદર. તો B ક્રોસ A જે છે એની દિશા શું મળશે? બોર્ડની અંદર. અંદર એટલે ચલો અહીંયા જ આપણે દર્શાવી દેવી. બોર્ડની અંદર માટે આવી પણ નિશાની તમે લઈ શકો છો. ઓકે. આ નિશાની છે અંદર દર્શાવે છે. B ક્રોસ A અંદર. ઓકે. આ રીતે તમે નિશાની કરો તો અંદરની નિશાની છે. આ જ આકૃતિ છે. એમાં ધારો કે A ક્રોસ B આપણને પૂછ્યું હોય,
એ બી, એ ક્રોસ બી, એ ક્રોસ બી આ રીતે ઘુમાવવું પડશે. તો સ્ક્રૂ છે એને લંબ રીતે ગોઠવો બંનેથી અને એને શું કરો, વિષમ ઘડી દિશામાં ઘુમાવો. સ્ક્રૂ શું થશે, ખુલશે, બહાર નીકળશે. તો બહાર માટેની આવી નિશાની છે, સર્કલ કરો અને ડોટ કરો. તો એ ક્રોસ બી બહાર. તો એક વિદ્યાર્થી મિત્રોને ખાસ ધ્યાન આપજો, એ ક્રોસ બી છે, એ ક્રોસ બી અથવા બી ક્રોસ છે, એ સદિશ એને લંબ થાય અને બી ને પણ લંબ થાય છે. તો એ પણ એક નોંધમાં લખી નાખવી. એ ક્રોસ બી લંબ એ તથા સદિશ એને પણ લંબ હોય અને સદિશ બી ને પણ લંબ થાય. એ ક્રોસ બી લંબ બી. ખાસ યાદ રાખજો, ક્રોસ ગુણાકાર એ સદિશ એને પણ લંબ કહેવાય અને સદિશ બી ને પણ લંબ કહેવાશે. ખ્યાલ આવ્યો? તો આ થઈ ગયું ક્રોસ ગુણાકાર વિશેની માહિતી અને એની દિશા. દિશા માટે ખાસ સમજજો, એનો સ્ક્રૂનો નિયમ છે એ ખાસ સમજજો, જમણા હાથનો સ્ક્રૂ. આના માટે એક જમણા હાથના અંગૂઠાનો નિયમ પણ છે કે શું કરો, જે જમણો હાથ લ્યો એની જે આંગળી છે એને પહેલા સદિશની દિશામાં ગોઠવો, આંગળીઓને પહેલા દિશામાં ગોઠવી પછી આંગળીઓને પહેલાથી બીજા તરફ ઘુમાવો. તો અંગૂઠો તમને શું આપશે, દિશા આપશે. અંગૂઠો છે ક્રોસ ગુણાકારની દિશા આપશે. ધારો કે આ જે છે તે આમાં આપણે બી ક્રોસ એક ગોતો, તો આંગળીને શું કરો, દિશામાં ગોઠવી દો આંગળીને. પછી શું કરો, બીની દિશામાં, પહેલો સદિશ કોણ છે, બી, તો આંગળીને બીની દિશામાં ગોઠવો. પછી આંગળીને ઘુમાવવાની છે બી થી એ તરફ. ઓકે, બી થી એ તરફ આમ ઘુમાવો તો અંગૂઠો કઈ બાજુ રહેશે, બોર્ડની અંદર. તો જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી પણ તમે આ દિશા ગોતી શકો છો. ફરીવાર આંગળીઓને શું કરો, પહેલા સદિશની દિશામાં ગોઠવો, પછી આંગળીઓને ઘુમાવો પહેલાથી બીજા તરફ. તો અંગૂઠો તમને શું આપશે, ક્રોસ ગુણાકારની દિશા આપશે તમને. ચલો આમાં જુઓ, તમે આંગળીઓને શું કરો, આ રીતે પહેલા સદિશની દિશામાં ગોઠવી દો આંગળીને, પહેલા સદિશ. હવે પહેલાથી બીજા તરફ ઘુમાવો, પહેલાથી બીજા તરફ. અંગૂઠો ક્યાં રહે છે, બોર્ડની બહાર રહે છે. તો એટલા માટે જે એ ક્રોસ બી છે શું આવશે, બહાર આવશે. એવી રીતે આમાં પણ કરી શકો છો તમે. એની દિશામાં તમે આંગળીઓ ગોઠવો, એથી બી તરફ લઈ જાઓ, એથી બી, તો અંગૂઠો ક્યાં રહે છે, ઉપર. જો બરાબર. ચલો એ રીતે બીની દિશામાં ગોઠવો, પછી બી થી એ તરફ, તો અંગૂઠો ક્યાં રહે છે, નીચે. તો આ પણ એક સિમ્પલ રૂલ્સ છે જમણા હાથના અંગૂઠાનો નિયમ. તેથી મિત્રો એના પછી આપણે સદિશ ગુણાકારના ગુણધર્મ છે જોયું. તો પહેલો જે ગુણધર્મ છે એ ક્રમનો ગુણધર્મ છે, ક્રમનો નિયમ. તો હમણાં જ આપણે જોયું હતું કે સદિશ ગુણાકાર છે ક્રમના નિયમનું પાલન કરતો નથી. એ ક્રોસ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી ક્રોસ એ. શું કામ, તો કે બંને વચ્ચેનો સંબંધ શું છે, કારણ કે એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી ક્રોસ એ થાય. બરાબર, એટલે કે ક્રમના નિયમનું પાલન થતું નથી. ક્રોસ ગુણાકાર છે ક્રમના નિયમનું પાલન કરતો નથી. ચલો એની પછી વિભાજનના નિયમ જોઈએ. વિભાજનનો નિયમ, તો ક્રોસનું પ્લસ પર વિભાજન કરવું. એ ક્રોસ બી, એ ક્રોસ બી પ્લસ સી, બી પ્લસ સી કરો, એનો એ સાથે ક્રોસ ગુણાકાર લો. અથવા આનું આ રીતે પણ કરી શકો છો, એનો બી સાથે ક્રોસ ગુણાકાર કરો, એનો સી સાથે ક્રોસ ગુણાકાર, બંનેનો સરવાળો કરી નાખો, તો આનું રિઝલ્ટ છે એ સેમ આવશે. ઓકે, તો આ થઈ ગયો વિભાજનનો નિયમ. બી પ્લસ સી કરી એનો એ સાથે ક્રોસ ગુણાકાર કરો, અથવા એનો બી સાથે ક્રોસ ગુણાકાર કરો, એનો સી સાથે ક્રોસ ગુણાકાર કરો, અને એનો જે બેના સદિશો હોય એનો સરવાળો કરો, તો બેનું જે પરિણામ છે એ સેમ આવશે. ચલો આની પછી ત્રીજો, સેમ સદિશ સાથે ક્રોસ ગુણાકાર કરવી. એ ક્રોસ એ અથવા બી ક્રોસ બી. તો આનું રિઝલ્ટ શું આવે છે, પરિણામ શું આવે ચેક કરવી. તો ક્રોસ ગુણાકારની વ્યાખ્યા લખવી. પહેલા સદિશનું મૂલ્ય બીજા સદિશનું મૂલ્ય ઇન્ટુ સાઇન. સેમ સદિશ છે તો બે વચ્ચેનો ખૂણો કેવો થશે, 0 ઇન્ટુ એન કે. તો આ થઈ જશે 0, સાઇન 0 0, તો 0 થશે. તો સેમ સદિશો, સેમ સદિશ સાથેનો ક્રોસ ગુણાકાર હંમેશા 0 થશે. એની પછી નંબર 4, બંને સમાંતર સદિશો રાખવી. એ સમાંતર બી હોય તો
એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ સદિશ એનું મૂલ્ય સદિશ બીનું મૂલ્ય ઇન્ટુ સાઇન સમાંતર છે બંને, તો થીટા કેટલો થશે 0 ઇન્ટુ એન કેપ એકમ સદિશ સાઇન 0 0 તો 0. બરાબર, તો કોઈ પણ બે સદિશો સમાંતર હોય તો એનો સદિશ ગુણાકાર હંમેશા 0 થશે. ચલો એની પછી નંબર 5 પાંચમું ધારો કે લંબ લઈએ, સદિશ એ લંબ સદિશ બી હોય તો બંને સદિશો લંબ રાખવી, તો થીટા કેટલો થશે 90 ડિગ્રીનો, તો એના માટે આપણે કરવી એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ એ બી સાઇન 90 ઇન્ટુ એન કેપ. ચલો સાઇન 90 ની કિંમત થશે 1, એટલે આ થઈ ગયું એ બી એન કેપ એ ક્રોસ બી. ચલો મૂલ્ય ગોતવી એ ક્રોસ બીનું, મૂલ્ય થશે એન કેપનું મૂલ્ય 1 એ ઇન્ટુ બી. તો એ ક્રોસ બીનું મૂલ્ય સદિશ એનું મૂલ્ય અને ગુણ્યા સદિશ બીનું મૂલ્ય પરસ્પર લંબ હોય ત્યારે. ચલો એની પછી નંબર 6 કાર્ટેશિયન સ્વરૂપના જે એકમ સદિશ હોય એનો એકમ સદિશ એનો સદિશ ગુણાકાર ગોતવી. કાર્ટેશિયન એકમ સદિશોના સદિશ ગુણાકાર એટલે કે આઈ જે કે. તો પહેલું આપણે ગોતી નાખવી આઈ કેપ ક્રોસ આઈ કેપ, સેમ સદિશ રાખી જે કેપ ક્રોસ જે કેપ, કે કેપ ક્રોસ કે કેપ. તો ચોથા જે 3 નંબરનો ગુણધર્મ હતો એ સેમ સદિશ સાથે ક્રોસ ગુણાકાર કરશો તો હંમેશા શું આવશે 0 0 0 0. ચલો એની પછી અલગ અલગ સદિશો લેવી. આઈ કેપ ક્રોસ જે કેપ. આઈ કેપ ક્રોસ જે કેપ છે શું થાય, તો એની તો પહેલાં આપણે વ્યાખ્યા ઉપરથી ગોતવી. પહેલા સદિશનું મૂલ્ય 1, બીજા સદિશનું મૂલ્ય 1 ઇન્ટુ સાઇન પરસ્પર લંબ. આ અને જે એક્સ અને વાય દિશા પરસ્પર લંબ થશે તો ખૂણો થશે 90 ડિગ્રી. હવે દિશા એન કેપ કઈ બાજુ હશે, તો એન કેપ માટે આપણે જમણા હાથના અંગૂઠાનો નિયમ યુઝ કરવી. તો આ આપણો આઈ કેપ, આ થશે જે કેપ. ચલો ક્યાંથી ક્યાં આપણે આંગળીઓ ઘુમાવશો, આંગળીઓને કઈ દિશામાં, પહેલા સદિશની દિશામાં ગોઠવો આંગળી આ રીતે એક્સ દિશામાં. ચલો હવે એને આઈથી જે શું આપણે જોઈએ છે આઈ કેપ ક્રોસ જે કેપ, તો આ રીતે આંગળીને ઘુમાવો તો અંગૂઠો કઈ બાજુ રહેશે, બોર્ડની બહાર. બોર્ડની બહાર એટલે કઈ દિશા થશે, આ જે બોર્ડની બહાર એટલે આ થશે કે કેપ, બોર્ડની અંદર હોય તો માઇનસ કે કેપ. તો અહીંયા જે આવે છે શું આવશે એન કેપ આવશે પ્લસ કે કેપ, એટલે કે આ થઈ ગયું આઈ કેપ ક્રોસ જે કેપ ઇઝ ઇક્વલ ટુ કે કેપ. ચલો આવી જ રીતે જે કેપ ક્રોસ કે કેપ તમે ગોતશો તો એ આવશે પ્લસ આઈ કેપ. પછી ગોતો કે કેપ ક્રોસ આઈ કેપ, એ તો ફિક્સ થઈ ગયું, અલગ જ આવશે. જે કેપ આવશે ત્રીજો કયો એકમ સદિશ વચ્ચે, બરાબર. હવે આનાથી ઉલટું કરો, ધારો કે આ બંનેના ક્રમ ચેન્જ કરી નાખો. જે કેપ ક્રોસ આઈ કેપ કરો તો એ આવશે માઇનસ કે કેપ, જે કેપ ક્રોસ આઈ કેપ. અને અહીં આપણે કરશું કે કેપ ક્રોસ જે કેપ તો એ આવશે માઇનસ આઈ કેપ. અહીંયા ઉલટાવો આઈ કેપ ક્રોસ કે કેપ તો એ આવશે માઇનસ જે કેપ, બરાબર. તો આના માટે એક થંબ રેલ છે જે આ ગુણાકાર યાદ રાખો, એટલે કે આઈ અને જેનો ગુણાકાર તમે કરો તો એ પ્લસ અથવા માઇનસ આવશે. તો આના માટે એક ટ્રાયેંગલ છે એને તમે યાદ રાખી લો, તો આ થશે આઈ જે કે, આ રીતે એને સમઘડી દિશામાં ગોઠવી દો આઈ જે કે ને આઈ જે કે. હવે ગુણાકાર ધારો કે આ આઈ કેપ ક્રોસ જે કેપ આપણે મેળવો છે, તો આઈ અને જેથી તમારે એક લાઈન દોરો ને આ રીતે એરો બનાવો આઈથી જે. તો આ જે એરો છે કઈ દિશામાં ઘૂમ્યો, સમઘડી. તો જો દિશા સમઘડી હોય તો એના માટે નિશાની હોય છે પ્લસ. તો આઈ કેપ ક્રોસ જે કેપ, એને દિશા તો ફિક્સ છે
કે કેપ આવશે, કાં પ્લસ હોય અથવા માઇનસ હોય. તો આઈથી આ ટ્રાયેંગલમાં જો ક્યાંથી ક્યાં જાઓ તમે સમઘડી દિશામાં ઘૂમો છો, આઈથી જે, તો દિશા જે છે એ શું મૂકવાની, કઈ નિશાની આને આપશે, પ્લસ આપશે. હવે ધારો કે આનાથી ઉલટું ગોતવું, આપણે જે કેપ ક્રોસ આઈ કેપ, તો આ જે અને આઈ, તો જેથી આઈ તરફ જાશું આપણે, જેથી આઈ, તો આપણે જે મુસાફરી છે એ કઈ દિશા કઈ થઈ, વિષમ ઘડી, તો વિષમ ઘડી માટે નિશાની આવશે માઇનસ, સમઘડી માટે પ્લસ અને વિષમ ઘડી માટે માઇનસ યાદ રાખવાની. તો અહીંયા આપણે લખશું માઇનસ કે. તો આ પરિણામ તમારે યાદ રાખવાની જરૂર નથી, ખાલી આ ટ્રાયેંગલ છે યાદ રાખી લો. ધારો કે એક બીજું એક્ઝામ્પલ લઈએ આપણે, કે કેપ ક્રોસ આઈ કેપ, દિશા નક્કી ફિક્સ, જવાબ ફિક્સ છે, જે કેપ પ્લસ અથવા માઇનસ, કે અને આઈનો ગુણાકાર શું આવશે, જે આવશે, કાંઈ પ્લસ આવશે કાં માઇનસ આવશે. હવે પ્લસ માઇનસ છે એ ટ્રાયેંગલ ઉપરથી નક્કી કરશું આપણે, ક્યાંથી ક્યાં જવાનું છે, કેથી આઈ, કેથી આઈ, આ રીતે. તો કઈ દિશામાં ભૂમિમાં, સમઘડી, તો સમઘડી માટે તો દિશા ખબર છે પ્લસ, તો કઈ આવશે, પ્લસ આવશે. ધારો કે આનાથી ઉલટું કર્યું આપણે, આઈ ક્રોસ કે, આઈ કેપ ક્રોસ કે કેપ ગોતવું છે, તો આ આઈ અને આ કે, તો આઈથી કે તરફ જશું તો વિષમ ઘડી દિશા એટલે માઇનસ, તો આવશે માઇનસ જે કેપ. બરાબર. તો આ રીતે આ ટ્રાયેંગલની મદદથી આપણે દિશા છે ગોતી શકીશું. તમારે આખો યાદ રાખવાની જરૂર નથી. ચલો એની પછી ચલો ગુણધર્મ છે. હવે ધારો કે સદિશ એ અને સદિશ બી આપણને આપ્યા હોય કાર્ટેશિયન સ્વરૂપમાં, તો એનો ક્રોસ ગુણાકાર કઈ રીતે ગોતવો, તો સદિશ એ બરાબર આપણે લઈએ, ધારો કે એ એક્સ આઈ કેપ, એ વાય જે કેપ, એ ઝેડ કે કેપ. સદિશ એ બરાબર લેવી, એ એક્સ આઈ કેપ, એ વાય જે કેપ પ્લસ એ ઝેડ કે કેપ, અને સદિશ બી છે એને કાર્ટેશિયન સ્વરૂપમાં બી એક્સ આઈ કેપ પ્લસ બી વાય જે કેપ પ્લસ બી ઝેડ કે કેપ. તો આનો જે ક્રોસ ગુણાકાર છે એ આપણે નિશ્ચયકની મદદથી મેળવી શકીએ છીએ. તો એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ, આ રીતે નિશ્ચયક બનાવવાનો, કે આ જે નિશાની છે એ નિશ્ચયકની છે. પહેલાં લખી નાખો આઈ જે કે, અનિશ્ચયક બનાવવાની મેથડ છે. પહેલી જે રો છે આડી છે એને રો કહેવાય, ઊભી છે એને કોલમ કહેશું આપણે. તો પહેલાં જે આઈ જે કે એની રો બનાવી નાખો. હવે શું જુઓ, એની નીચે, આની નીચે કઈ રો આવશે, તો અહીંયા જે પહેલો સદિશ હોય એની રો આવશે, તો પહેલો સદિશ એના ઘટકો લખવાનો, પહેલો સદિશ એ, તો એના ઘટકો અહીંયા લખી નાખશું, એ એક્સ એ વાય એ છે. આ સિક્વન્સ ન ભૂલાવી જોઈએ. ઓકે. આઈ જે કે એની નીચે એક્ઝેક્ટ કોના ઘટકો આવશે, પહેલા સદિશના. ચલો એની નીચે કોના ઘટકો લખશું, બી ના ઘટકો, બીજો સદિશ, બીજો સદિશ કોણ છે, બી, તો એના ઘટકો આવશે બી એક્સ બી વાય બી ઝેડ. હવે એક્સની નીચે એક્સ, વાયની નીચે વાય અને ઝેડની નીચે ઝેડ. હવે નિશ્ચયક બની જાય પછી આને વિસ્તરણ કરવાનું છે. વિસ્તરણ માટેનો નિયમ છે, પહેલો આઈ કેપ છે લખી નાખો, આઈ કેપ. હવે આઈ કેપ જે રો અને કોલમ, આડી છે રો અને ઊભી છે કોલમ, એને દાબી દે, આ રીતે એને આપણે દાબી દેવી, એટલે કેન્સલ કરી નાખવી. તો કેટલા, 4 ઘટકો વચ્ચે આનો ગુણાકાર લેવાનો, પહેલા આ બેનો ગુણાકાર, પછી આ બેનો ગુણાકાર, અને બેની બાદબાકી લેવાની. પહેલા આ બેના ગુણાકારમાંથી આનો ગુણાકાર બાદ કરવાનો છે. તો આ બેનો ગુણાકાર થશે એ વાય બી ઝેડ, એમાંથી આ બેનો ગુણાકાર બાદ કરશે એટલે એ માઇનસ એ ઝેડ બી વાય. હવે ફરજિયાત અહીંયા માઇનસની નિશાની, ફરજિયાત માઇનસ. હવે કોનો વારો આવશે, જે કેપનો. આ કે કેપ માટે થઈ ગયું. આપણને એ ક્રોસ બીનો કયો ઘટક મળી ગયો, એક્સ ઘટક. હવે મળશે વાય ઘટક, એટલે કે જે કેપ. તો વળી પાછું જે કેપ જે કોલમ છે એને બાદ કરી દો અને ભૂસી નાખો, તો કઈ કઈ વસ્તુ વધી, 1 2 3 અને 4, આ 4 ઘટકો વધ્યા. હંમેશા પેલા આ બેનો ગુણાકાર થશે, હવે થશે એ એક્સ બી ઝેડ, એમાંથી બાદ કરવાની ફરજિયાત, અહીંયા માઇનસ આવશે, એમાંથી આ બે ઘટકોનો ગુણાકાર બાદ કરો, એ ઝેડ બી એક્સ, એ ઝેડ બી એક્સ. આ એનો વાય ઘટક થઈ ગયો. હવે ફરજિયાત અહીંયા પ્લસની નિશાની, પ્લસ કે કેપ. હવે કે કેપ વાળી કોલમ બાદ કરી દો આવડી અહીંથી, તો આ 4 ઘટકો છે આપણને મળશે. પહેલા આ બેનો ગુણાકાર એ એક્સ બી વાય, એ એક્સ બી વાય, ફરજિયાત માઇનસ નિશાની, એ વાય બી એક્સ. તો આ રીતે જ્યારે બે સદિશો તમને કાર્ટેશિયન સ્વરૂપમાં આપેલા હોય ત્યારે એનો સદિશ ગુણાકાર તમે આ રીતે ગોતી શકો છો. તો એક એક્ઝામ્પલ છે આપણે જોવી, જેથી કરી તમને ખ્યાલ આવી જાય.
સદિશ એ બરાબર લઈ લઈએ આપણે આઈ કેપ માઇનસ જે કેપ પ્લસ કે કેપ. સદિશ બી બરાબર 2i કેપ માઇનસ 2j કેપ પ્લસ કે કેપ પ્લસ 2k કેપ લઈ લઈએ. તો આનો ક્રોસ ગુણાકાર આપણે ગોતો તો પહેલો આપણે નિશ્ચયક બનાવશું એ ક્રોસ બી. નિશ્ચયકમાં પહેલાં લખી નાખવાનું આઈ જે કે. આઈ જે કે લખી નાખ્યું. એની નીચે હવે લખશું આપણે કયા સદિશના ઘટકો લખશું. પહેલાં કોણ છે એ, તો એના ઘટકો લખશું. અહીંયા કાંઈ નથી એટલે 1 -1 આ 1. બી સદિશ છે એના ઘટકો છે 2 -2 અને +2 આ -2. ચલો હવે આનું વિસ્તરણ કરવી. તો પહેલો આઈ કે ફરજિયાત લખવાનો, એને દાબી દો આ કોલમ અને રો દાબી દો આ રીતે. તો 4 ઘટકો વચ્ચે એ બેનો ગુણાકાર આ બેનો પહેલાં આ બેનો ગુણાકાર પહેલાં થશે. આ -2 ફરજિયાત કઈ નિશાની માઇનસ નિશાની આવશે. આ બેનો ગુણાકાર વળી પાછો -2 માઇનસ +2 થઈ જશે. હવે અહીંયા શું આવશે માઇનસ જે કે ફરજિયાત શું મૂકવાનું માઇનસ જે કે. પછી એ કોલમ અને રો દાબી દો આ નીકળી જશે. આ બેનો ગુણાકાર પહેલાં થશે આ 2 અને આ પણ 2 એટલે -2 આવશે. ચલો ફરજિયાત પ્લસ કે ચલો આ કેન્સલ થઈ જશે. આને કાઢી નાખો તો આ 4 વધશે. પહેલાં આ બેનો ગુણાકાર -2 આ બેનો ગુણાકાર -2 માઇનસ +2. ઓકે તો અહીંયા તમે જોશો તો 0 આઈ કેપ -0 જે કેપ પ્લસ 0 કે કેપ એટલે કે 0. તો એ ક્રોસ બી છે આ કેટલો મળશે 0 મળશે. ખ્યાલ આવે. તો આ એનો નિયમ છે નિશ્ચયક બનાવવાનો અને એનું વિસ્તરણ કરવાનું એટલે આપણને એ ક્રોસ બીની કિંમત મળી જશે.